સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ વાવાઝોડાએ આતંક મચાવ્યો હતો। દિવસભર ઉકળાટ ગરમી બાદ સાંજના 8 વાગે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વીજપોલ તથા વૃક્ષો ધરાશાયી થયા હતા, તો 9થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા। આગાહીની અસર પ્રાંતિજ સહિત તાલુકામાં પણ જોવા મળી હતી, જેમાં પ્રાંતિજ આંટિયાવાસ ખાતે વીજપોલ ધરાશાયી થયો હતો અને પીપળાનું ઝાડ પડતા 5 જેટલી ગાડીઓ દટાઈ હતી। તો વીજપોલ ઝાડ પડવાને લઈને ગાડીઓનો કૂચડો થઈ ગયો હતો। તો નાની ભાગોળ વિસ્તારમાં પણ એક વીજપોલ ધરાશાયી થયો હતો। પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા, જેમાં 2011 કેબીના 5 એલ લાઇન 4 ડીપી સેન્ટરના વીજપોલ ધરાશાયી થયા હતા। તો પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં જીઈબી પાસે રહેતા રાવલ ભરતભાઈ ભોરાનાથના રહેણાંક મકાનના પતરા ઉડ્યા હતા। તો પ્રાંતિજના નનનપુર ખાતે પણ સવિતાબેન દશરથભાઈ ન્યાય, રમેશભાઈ ન્યાયના મકાનના પતરા ઉડી દૂર દૂર સુધી ફંગોરાયા હતા। તો વાવાઝોડું એટલું તેજ હતું કે ઘરમાં લાકડાના દોરિયા ઉપર લાગેલ ઇલેક્ટ્રિક પંખા અને લાકડાના દોરિયા સાથે મકાનના પતરા ઉડ્યા હતા। તો ગઢી, અમરાપુર, ફતેપુરા, મહાદેવપુરા, વાઘપુર, મૌછામાં પણ એક મકાનના પતરા સહિત 9થી વધુ મકાનના પતરા ઉડ્યા હતા। તો વાવાઝોડાને લઈને અનેક જગ્યાએ પ્રાંતિજ સહિત તાલુકામાં ઝાડ તથા ઝાડના ડારા પડવાના બનાવો બન્યા હતા। તો હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર મોટું તોતિંગ હોલ્ડિંગ બોર્ડ રોડ વચ્ચોવચ્ચ ધરાશાયી થતાં નેશનલ હાઈવે થોડા સમય માટે બંધ થતાં ટ્રાફિક જામ થયો હતો। તો અનેક જગ્યાએ નાના મોટા હોલ્ડિંગ બોલ પાડવાના ઉડવાના બનાવો બન્યા હતા। તો વાવાઝોડાને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા। તો 8થી વધુ જગ્યાએ વીજ વાયરો તૂટ્યા હતા। તો રાત્રિના વીજળી ડૂલ થઈ હતી। તો વાવાઝોડા બાદ વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ વીજ પ્રવાહ ના હોય લોકો ઉકળાટ બફારા ગરમીમાં શેકાઈ ગયા હતા અને મચ્છરોથી તોબા પોકારી ઉઠ્યા હતા। તો રાત્રિના વીજ પુરવઠો ચાલુ થતાં લોકોને ગરમી ઉકળાટમાં રાહત થઈ હતી। જેલ રાવલ છે, ડેશ ટીવી પ્રાંતિજ।